અમદાવાદના પાલડીની અંકુર સ્કૂલ સામે કાર્યવાહી કરાઈ। રામનવમીની જાહેર રજામાં સ્કૂલ ચાલુ રાખી નિયમોને નેવે મૂકી સ્કૂલ ચાલુ રાખતા ડીઓએ લાલાક કરી। જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખવી નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે હોવાની વાત કહી। અંકુર વિદ્યાલયમાં ગઈકાલે શાળા ચાલુ રાખવામાં આવેલી છે તેવી માહિતી અમોને મળતા શાળાને સોકોઝ નોટિસ આપી ખુલાસો માંગ્યો છે। મૌખિક શાળા દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અમે જે છે એ આજે એટલે એક દિવસ પછી એમને ખ્યાલ અગાઉના જે કેલેન્ડર પ્રમાણેની તારીખ પછી જે સરકારે કાર્યક્રમ બદલ્યો અને જે તારીખમાં ફેરફાર થયો એનાથી તેઓ અવગત નહોતા એવું એમણે જણાવેલું છે। પરંતુ રામનવમીના મહત્ત્વના દિવસે જ્યારે શાળા ચાલુ રાખી હોય તો એ માટે અમે એનો ખુલાસો મેળવી અને આગળની કાર્યવાહી કરીશું। આજના દિવસે સ્કૂલ ચાલુ ન રાખી શકાય તેમ છતાં પાલડી વિસ્તારમાં આવેલી અંકુર શાળા રામનવમીના દિવસે ચાલુ હતી અને તેના જ કારણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી છે। વાત કરવામાં આવે તો પાલડી વિસ્તાર ખાતે આવેલી જે અંકુર સ્કૂલ છે જે રામનવમીના દિવસે ચાલુ રાખવામાં આવી હતી। વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા અને તેના જ કારણે વાલીએ ફરિયાદ કરતા ડીઓ દ્વારા કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને કોઈ પણ જાહેર રજા હોય તે દિવસે શાળા ચાલુ રાખી શકાતી નથી તેમ છતાં પણ અંકુર સ્કૂલ દ્વારા જે છે તે શાળા ચાલુ રાખવામાં આવી હતી અને તેના જ કારણે ડીઓ દ્વારા નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે। તો બીજી તરફ શાળાએ એ પ્રકારનો ખુલાસો કર્યો છે કે જે પ્રકારથી અગાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું તેમાં શુક્રવારના રોજ જાહેર રજા છે તે આપવામાં આવી હતી અને આખરે જે છે તે ફરી તેને બદલીને ગુરુવારે કરવામાં આવી હતી અને તેના જ કારણે તેઓની જે છે તે ભૂલ થઈ હતી અને તેના કારણે શાળા જે છે તે ગુરુવારે ચાલુ રાખવામાં આવી હતી। પરંતુ આનું ધ્યાન જે છે તે શાળાએ ન રાખતા ક્યાંક ને ક્યાંક ડીઓ દ્વારા જે છે તે નોટિસ ફટકારી અને ખુલાસો મંગાયો છે। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।